પાલનપુર શહેરમાં વર્ષમાં 2 વાર ખુલતા મંદિરનો અનોખો ઇતિહાસ। પાલનપુર શહેરમાં રાજગઢી ખાતે આવેલા નાગણેશ્વરી માતાજીનું મંદિર વર્ષમાં 2 વાર જ ખુલે છે, જેને લઈને ભક્તોની ભીડ જોવા મળે છે। પાલનપુર શહેરમાં આવેલા રાજગઢી વિસ્તારમાં નાગણેશ્વરી માતાજીનું મંદિર ઐતિહાસિક મંદિર છે અને તે પણ પાલનપુર નવાબી શાસનકાળ દરમિયાન બનાવેલ મંદિરમાં આજે નાગપાંચમે ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। આ મંદિર વર્ષમાં માત્ર 2 જ વાર દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે। નાગપાંચમ અને નવરાત્રિની આઠમના દિવસે આ મંદિર ખુલે છે। પાલનપુરમાં રાજગઢી વિસ્તાર એટલે નવાબી શાસન સમયની રાજધાની કે જ્યાં નવાબી શાસનકાળની મુદ્રાઓ અને ઝવેરાત સહિતનો મુદ્દામાલ અહીં રહેતો, જ્યાં રાત દિવસ સૈનિક પહેરો ભરતા હતા અને તે વિસ્તારમાં નવાબી શાસન સમયમાં એક મંદિર બનાવવામાં આવ્યું અને તે નાગણેશ્વરી માતાનું મંદિર બનાવેલ હતું। તેનો ઇતિહાસ અંગે સ્થાનિકોની માન્યતા અને મંદિરમાં લગાવેલ તકતી અનુસાર નવાબી શાસનકાળમાં દિવાન ફિરોઝ ખાનના સમયમાં ઝાલોરમાં રાજગાદી હતી અને ત્યાંથી તેઓ પાલનપુરનું શાસન સંભાળતા હતા। તેમનું 1638માં પાલનપુર ખાતે નિધન થયું હતું। આથી પાટવી કુંવર મુઝાહિદ ખાન દ્વિતીય લગ્ન 1628માં માનબાઈ સાથે થયા હતા અને માનબાઈની સાથે કરિયાવરમાં જે પૂજા આવી હતી તેમાં તેમની સંદૂક આવી ગઈ અને જ્યારે માનબાઈએ સંદૂક ખોલીને જોયું તો તેમાં રેશમી કપડામાં રાજપૂતોના કુળદેવી નાગણેજી માતાજીની છબીવાળું પુસ્તક હતું, જે બાબતની જાણ મુજાહિદ ખાનની માતા ધીરાબાઈને થઈ હતી તો તેઓ ખુશ થયા હતા અને ધીરાબાઈ સાંચોર ચૌહાણ રાજપૂત સૂરજમલના પુત્રી હતા અને રાજપૂત હોવાના નાતે તેને કુળદેવીનું પુસ્તક પરત મોકલવાને બદલે તે પુસ્તકનું સન્માન સાથે પૂજા કરીને તેની પૂજા થાય તેનો આગ્રહ રાખ્યો હતો। આથી તે સમયે નાગણેશ્વરી માતાનું મંદિર પાલનપુર નવાબ શાસન દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેમાં સ્વસ્તિક અને ક્રોસની સાથે ચાંદ તારાની આકૃતિ પણ બનાવી હતી। આ અંગે મંદિરના પૂજારી શરદભાઈ આચાર્યે જણાવ્યું હતું કે નવાબી શાસનકાળમાં ઈશ્વરભાઈ આચાર્યના પરિવારને પૂજા માટે રાખવામાં આવ્યા હતા અને ત્યારથી આ પરિવાર દ્વારા આજે પણ માતાજીની પૂજા કરાય છે। અગાઉના વર્ષોમાં મંદિર વર્ષમાં એક જ વાર ખુલતું હતું, જે હવે નાગપાંચમે પણ દર્શનાર્થી માટે ખુલ્લું રખાય છે। આમ હવે દર વર્ષે નાગપાંચમ અને દર્શન માટે ખુલ્લું રહે છે। નવરાત્રિના આઠમના રોજ સિદ્ધપુરના શાસ્ત્રીઓ દ્વારા યજ્ઞ કરવામાં આવે છે, ત્યારે આજે પણ નાગપાંચમ નિમિત્તે નાગણેશ્વરી માતાજીના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। વર્ષમાં 2 વખત આ મંદિર ખોલવામાં આવે છે। નાગણેજી માતાનું મંદિર રાજગઢી પાલનપુર ખાતે આવેલું છે। ભાવિ ભક્તો તેની પૂજામાં હાજર રહેતા હોય છે। નાગપાંચમના દિવસે આ મંદિરમાં જે લોકોની બાધા હોય એ પૂર્ણ કરવા આવતા હોય છે અને નવરાત્રિની આઠમના દિવસે 21 શ્રીફળનો હવન થતો હોય છે, જેનો લાભ ભાવિ ભક્તો લેતા હોય છે। બોલો નાગણેશ્વરી માત કી જય। મારું નામ મહેશભાઈ મોહનલાલ ગણાત્રા છે। હું ડીસાથી આવું છું। છેલ્લા 25 વર્ષથી હું અહીંયા માતાજીના દર્શનાર્થે આવું છું। આ મંદિર વર્ષમાં 2 વખત ખુલે છે। એક વખત આજે નાગપાંચમના ખુલે છે, પછી નવરાત્રિનું આઠમનું ખુલે છે। આ મંદિરનો મહિમા એટલો બધો છે કે જે લોકો જે કંઈ માનતા પૂરી કરે છે માતાજી અને જે કોઈ ઈચ્છા હોય આપણી પૂરી કરે છે। આ મંદિરમાં અમે લોકો દર વર્ષે આવીએ છીએ અને માતાજીની ખૂબ અમારા પર શ્રદ્ધા છે અને બહુ માતાજીનું ખૂબ સરસ અહીંયા છે। મારું નામ મહેશભાઈ ઠક્કર છે। આ નાગણેશ્વરી માતાનું મંદિર બહુ જૂનું મંદિર છે, નવાબો વખતનું મંદિર છે। આ મંદિર વર્ષમાં 2 વાર જ ખુલે છે, એક આઠમના દિવસે અને એક પાંચમના દિવસે। અહીંયા બહુ શ્રદ્ધાળુ લોકો આવે છે અને એમની પોતાની મનોકામના પૂર્ણ પણ થાય છે। આ મંદિરમાં બીજા પણ બધા લોકો આવે, એ વર્ષમાં 2 વાર છે, એ પ્રમાણે ધ્યાન રાખી અને આવવું જોઈએ। જય નાગણેશ્વરી માતા। મારું નામ ઉર્મિલાબેન પટેલ। નાગણેજી માતા આપણે અહીંયા નગરદેવી તરીકે પૂજાય છે। અહીંના નવાબ સાહેબે 1628ની સાલમાં રાણીવાસમાં નાગણેજી માતાની પૂજાની સ્થાપના કરતી મંદિરની રાણીવાસની અંદર અહીંયા રાણી બાઈસાને સપનામાં આવ્યા હતા માતાજી કે હું તમારી સાથે આવ્યો છું। પછી એમને નવાબ સાહેબને વાત કરી તો એટલે રાણીએ કીધું નવાબ સાહેબને તો તમે પરચો આલો તો કે અહીંયા થશે, બાકી મારું કોઈ સાંભળશે નહીં। પછી માતાજીએ નવાબ સાહેબને સપનામાં દર્શન દીધા તો નવાબ સાહેબે અહીંના આપણે પ્રધાનમંત્રીને બોલાવીને પૂછ્યું તો કે આપણે સિદ્ધપુરથી બ્રાહ્મણ બોલાવીએ ને એમની પાસે સલાહ લઈએ। સિદ્ધપુરના બ્રાહ્મણો આવીને જોયું તો એમને કીધું કે ભાઈ માતાજી એમની સાથે આવ્યા છે, માનબાઈની સાથે આવ્યા છે, તો એમની યાદગીરીમાં એમના માટે અહીંયા સ્થાપન કરવા પડશે। એટલે માનબાઈ કીધું ભાઈ તમે રાણીવાસમાં સ્થાપના કરો
તો હું એમના દર્શન કરીને પછી ભોજન પ્રસાદ લઈશ. અને એ દિવસે જે વખતે મંદિરો હિન્દુસ્તાનમાં તૂટતા હતા 400 વર્ષ પહેલાં, એ વખતે નવાબ સાહેબે સિદ્ધપુરથી બ્રાહ્મણ બોલાવી અને રાજગઢીની અંદર રાણીવાસમાં માતાજીની સ્થાપના કરાવી. અને એ દિવસથી આજ સુધી અત્યારે 2028માં 400 વર્ષ પૂરા થશે આ મંદિરને. અને અહીંનો માતાજી અહીંયા છે ને પૂજારી અથવા કોઈ બી કોઈને બાધા આખડી આપતા નથી, કોઈની પાસે દાન દક્ષિણા લેતા નથી. જેની ઈચ્છા હોય એ પેટીમાં મૂકે. બાકી અમે કોઈ અંધશ્રદ્ધામાં કોઈને કોઈ ઉપવાસ કે શું બાધા આખડી બંધાવતા નથી. એમને જે બી માતાજી આગળ પ્રાર્થના કરે જે બી આવીને, અને એમની મનોકામના પૂર્ણ થાય એટલે આ મંદિર વર્ષમાં 2 વખત ખુલે. નોરતામાં 9 દિવસ ખુલ્લું રહે, પણ આઠમનો સાંજે અહીંયા હવન થાય. ગામમાં ભલે સવારે થતો હોય, રાજગઢીમાં દરરોજ સાંજે નાગણીજી માતા રાતે વિચરનાર દેવી છે, રાતના વિચરનારી દેવી છે. એટલે એમનો યજ્ઞ એક ફિક્સ ટાઈમ રાતે 7 થી 1 વાગ્યા સુધી થાય છે. અને બીજું આપણે કોઈની બાધા આખડી પૂરી કરવી હોય તો નાગપાંચમના દિવસે મંદિર ખુલ્લું રહે છે. વર્ષમાં 2 વખત જ મંદિર ખુલે, નાગપાંચમ અને નોરતાના 9 દિવસ નવરાત્રિના. બોલો નાગેશ્વરી માત કી જય.